વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રિએ રેસ્ક્યુ ઓપરેશન કરી 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુમનદીપ વિદ્યાપીઠ પરિસરમાં આવેલી લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા હતા। હોસ્ટેલ કમ્પાઉન્ડ અને નીચલા માળે પાણી ફરી વળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મોડી રાત્રે જ રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। તંત્ર દ્વારા મધ્યરાત્રિના આશરે 3 વાગે ભારે જહેમત ઉઠાવીને દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન હોસ્ટેલમાં ફસાયેલી 100 છાત્રાઓ અને 40 છાત્રો મળી કુલ 140 વિદ્યાર્થીઓ તેમજ 10 શ્રમિકો સહિત 150 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સમય સૂચકતા વાપરીને હાથ ધરવામાં આવેલા આ સઘન રેસ્ક્યુ ઓપરેશનને કારણે તમામ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે, જેથી મોટી હોનારત ટળી હતી। યોગ્ય સમયે તંત્ર દોડતું થતા અને કામગીરી પૂર્ણ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। બધા લક્ષ્મી હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે। અમે લોકો સુમનદીપમાં ભણીએ છીએ। અમારા રાત્રે તરત જ પાણી આવી ગયું હતું, તો અમે કોલ કર્યો હતો, તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા હતા તરત જ। ત્યાં બધા અમે સેફ છે અત્યારે। થેન્ક યુ।